એક ગરીબ મહિલાએ શાકભાજી વેચી અને હોસ્પિટલ ઊભી કરી. આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી, આ છે સત્ય વાર્તા સુભાષિની મિસ્ત્રીની. ભારતના સાચા હીરોના એપિસોડ 2માં આજે આપણે જોવાના છીએ સુભાષિની મિસ્ત્રીની વાર્તા. પશ્ચિમ બંગાળના એક ગરીબ પરિવારમાં સુભાષિની મિસ્ત્રી રહેતા હતા. હવે એક દિવસ તેના પતિને ભયંકર બીમારી થાય છે અને ગરીબી એટલી કે તેને સારવાર માટે પૈસા પણ નહોતા અને સારવારની અભાવને લીધે તેના પતિનું મૃત્યુ થાય છે. અને તે જ સમયે સુભાષિની મિસ્ત્રી નક્કી કરે છે કે તે ગરીબ લોકો માટે એક હોસ્પિટલ બનાવશે. શરૂઆતમાં તેના આ નિર્ણયથી લોકો ખૂબ જ હસ્યા અને તેને મજાકમાં ઉડાડી દીધો કે આની પાસે એક પણ પૈસો નથી તો આ હોસ્પિટલ કઈ રીતે બનાવશે. પરંતુ સુભાષિની મિસ્ત્રી હાર ન માન્યા. ન પૈસા ન કોઈની મદદ, તેને સતત મહેનત ચાલુ રાખી. તે બીજાના ઘરનું કામ કરવા જતાં, શાકભાજી વેચતા અને એક દિવસ તેની મહેનત રંગ લાવી. તેને તેના મહેનતના પૈસામાંથી નાની એવી જમીન ખરીદી અને ત્યાં નાનું એવું ક્લિનિક બનાવ્યું. હવે દિવસો વીતતા જાય છે. એક દિવસ આ ક્લિનિક એક મોટી હોસ્પિટલમાં ફેરવાય છે અને તેનું ગરીબ લોકો માટે હોસ્પિટલ બનાવવાનું સપનું સાકાર થાય છે. ત્યાં આજે હજારો લોકો સારવાર મેળવે છે. ઘણાએ પોતાના જીવ બચાવ્યા છે. સુભાષિની મિસ્ત્રીની સત્ય વાર્તા આપણને પ્રેરણા આપે છે કે કોઈ પણ મોટું સપનું જોવા માટે પૈસાની નહીં પરંતુ હિંમતની જરૂર હોય છે. જો એક ગરીબ મહિલા હોસ્પિટલ બનાવી શકે તો આપણે તો આપણા સપના પૂરા કરી જ શકીએ છીએ. ભારતના સાચા હીરોના આવતા એપિસોડમાં આપણે જોવાના છીએ એવા વ્યક્તિને કે જેણે પોતાની બાઇકને જ એમ્બ્યુલન્સ બનાવી અને હજારો જીવો બચાવ્યા છે. તો આ એપિસોડ જોવાનું ચૂકાય નહીં. એના માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધુને વધુ શેર કરો અને લાઈક કરો.